આપણે સમર મેકઅપની વાત કરી, તમે કહ્યું કે આપણે ક્રીમ બેઝ ઓછું લઈએ અને એ રીતે કરીએ, તો કઈ રીતે મેકઅપ કરવો જોઈએ જેથી લાઇટ મેકઅપ થઈ શકે અને યુ લુક ગુડ ઇવન, તો એને રાઈટ. માટે શું કરી શકાય? ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે પ્રાઇમર ઓઇલ ફ્રી ચૂઝ કરવો ફોર સમર સ્પેશિયલી. તો એ તમારા લોશન જોડે સહેજ મિક્સ કરીને તમે આખો ઓલ ઓવર ફેસ લગાવી દો. એના પછી તમારું કન્સીલિંગ કે જે તમે કરતા હો લાઇટ, ઓર યુ કેન યુઝ મૂવ્સ ઓલ ઓવર ધ ફેસ, ઓર યુ લિક્વિડ ફાઉન્ડેશન ઓલ ઓવર ધ ફેસ. એકદમ પતલા લેયરમાં તમે અપ્લાય કરી દો. અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે એને સેટ કરવો પડે પાવડરથી. તો લૂઝ પાવડરથી એક વખત તમારે પાવડર એ સેટ કરવો પડશે, અને પછી યુ અપ્લાય યોર આઈ મેકઅપ ઓર કાજલ કે જે તમે કરતા હો. જે આપણે બેઝની વાત કરી રહ્યા છે, તો મેકઅપનો બેઝ જ્યારે સરખો રાખવો હોય ઉનાળાના દરમિયાન, તો આપણે ફાઉન્ડેશન અથવા પેનકેકમાંથી શું વધારે પ્રિફર કરવું જોઈએ? પેનકેક્સ તો આઈ વુડ સે અવોઇડ, કે પેનકેક તો તમારે લોંગ ડ્યુરેશન માટે રાખવું હોય જ્યાં ફંક્શનમાં, ત્યારે લોન્જિટિવિટી માટે તમે પેનકેક યુઝ કરો. અદરવાઇઝ તો ડેલી માટે તમે કરતા હોવ તો લિક્વિડ ફાઉન્ડેશન ઇઝ વેરી ગુડ. સો વેરી લાઇટ લિક્વિડ ફાઉન્ડેશન, નોટ ટુ મચ ક્રીમી, કારણ કે બધા પ્રોડક્ટની બી અમુક ક્રીમી હોય છે, અમુક લેસ ઓઇલ બેઝ હોય છે, અમુક વધારે ઓઇલ પ્રપોર્શનમાં હોય છે. તો યુઝ સમથિંગ વિચ ઇઝ લાઇટ ફોર સમર્સ. તો જી, આપણે જે લિક્વિડ ફાઉન્ડેશનની વાત કરી, તો શું એ લોંગ લાસ્ટિંગ રહી શકે? ઘણા લોકોને એવું હોય છે કે 6 થી 9 કલાક મેકઅપ રાખવાનો હોય, ત્યારે એ લોકો શું યુઝ કરી શકે બેઝ માટે? રાઈટ. સો જ્યારે 8 થી 9 કલાકની વાત આવે લોંગ ડ્યુરેશનમાં, તો તમારે થોડું હેવી યુઝ કરવું જ પડે, કે થોડું ક્રીમ બેઝ હોય ફાઉન્ડેશન, તો એને તમારે લાઇટ, તમારે લેયર પટલું બનાવવાનું. ધ ઓનલી થિંગ ઇઝ દેટ કે તમે લેયર થોડું પટલું બનાવશો સમર માટે. પણ એ લોંગ ડ્યુરેશનમાં તમારું લિક્વિડ ફાઉન્ડેશન ખાલી સોલ્લી તમે યુઝ કરો તો એ ટકશે નહીં એટલું લાંબુ. યુ કેન મિક્સ યોર લિક્વિડ વિથ ધ ક્રીમ ઇન દેટ કેસ, કે થોડું તમને ઓછું જોઈએ ચીકણું, તો તમે મિક્સ કરો લિક્વિડ અને ક્રીમને, અને પછી અપ્લાય કરો. જે લિક્વિડ અને ક્રીમ આપણે સરખી પ્રમાણમાં લઈ લીધું અને અપ્લાય કરી દીધું, બધું બરાબર, પણ તે છતાં એક પ્રશ્ન તો ત્યાં જ રહેશે કે ઓઇલ એબ્ઝોર્બ નહીં થાય. ઘણા ટાઈમ પછી ઓઇલ વધારે બહાર પણ આવે, ત્યારે આ ક્રીમ અને લિક્વિડનો આપણે જે યુઝ કર્યો છે, ઉપરાંત આપણી સ્કિન જે ઓઇલ ડિસ્ચાર્જ કરી રહી છે, તો એ બાદ ઘણા મેકઅપમાં પેચીસ પડી જતા હોય છે, તો એને માટે શું કરી શકાય? રાઈટ. ધ ઓનલી થિંગ ઇઝ લાઈક આઈ સેડ, કે તમે કોઈ પણ વસ્તુ યુઝ કરો, એટલી ગરમી છે કે થોડું ઓઇલ સિક્રેશન તો તમારા સ્કિન કરશે જ નેચરલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. ઓલ્સો સ્વેટ. સો જ્યારે સ્વેટિંગ થાય ત્યારે તમે પહેલાં ટિશ્યુ પેપરથી સોક કરો એને, જસ્ટ ડેબ કરો, ના કે તમે રબ કરો, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરકવાના ચાન્સીસ વધારે. અને તમે જે પહેલાં વાત કરી કે જે સ્લાઇડ થતો હોય છે મેકઅપ, કે પેચીસ દેખાતા હોય છે, ઇટ્સ બિકોઝ કે તમે ફર્સ્ટ ટાઈમ સેટ નથી કર્યું હતું એને પ્રોપરલી. એટલે તમારે જ્યારે પહેલી વખત એપ્લિકેશન કરો ત્યારે તમારે લૂઝ પાવડરથી સેટ કરવો પડશે એને. ધ સેકન્ડ ટાઈમ કે જ્યારે એવું ઉઝિંગ આવે, લાઈક લિક્વિડ ઓર કંઈ પણ નીકળે એવું તેવું, તો બ્લોટિંગ પેપરથી પહેલાં એને સાફ કરો, જસ્ટ બ્લોટ ઇટ, અને પછી એને સેટ કરો અલોંગ વિથ યોર કોમ્પેક્ટ ફાઉન્ડેશન. તો દેટ વિલ બી સેટલ, તો એ પ્રોબ્લેમ નહીં આવે.